વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા સતત 45મા વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. નવરાત્રિના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલો ગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા કરવામાં આવે છે. આવતીકાલે રાત્રે 9:30 વાગે રામલીલા મંચન બાદ 50 ફૂટ ઊંચા રાવણ તથા 40-45 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણ દહનના ઐતિહાસિક પ્રસંગને જોવા માટે લાખો લોકો ઉમટી પડશે, ત્યારે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે રાવણ, કુંભકર્ણ, મેઘનાદના પૂતળાને વડોદરાના મકરપુરા જીઆઈડીસીથી પોલો ગ્રાઉન્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કલાક 2 કલાકમાં પૂતળાઓ ફટાકડા ભરી તેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂતળાની સુરક્ષા માટે 2 લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવી છે. ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરાવાસીઓ નિહાળવા માટે આવતા હોય છે. ફાયર સેફટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિજયાદશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ પર ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા જે દર વર્ષે રામલીલા અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે, એ જ સંદર્ભમાં આજે જીઆઈડીસીથી ત્રણેય પુતલાઓનું અમે ક્રેન અને ટ્રેલરની માધ્યમથી ત્યાં શિફ્ટ કરીએ છીએ. ત્યાં 2-2.5 કલાકમાં એ પુતલાઓ ઊભા થઈ જશે અને રામલીલાનું જે રિહર્સલ છે, ફાઇનલ રિહર્સલ આજે પોલો ગ્રાઉન્ડ પર કરવામાં આવશે અને કાલે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી રામલીલા અને ત્રણેય પુતલાઓનું દહન કરવામાં આવશે. કેવા પ્રકારની તૈયારી અને તકેદારી રાખવામાં આવી છે પુતળાઓને લઈને? ખાસ તો જે આપણે ઇન્દ્ર દેવતાને જે પ્રાર્થના કરતા હતા કે બારિશ ન થાય, તો આજના દિવસે તો સૂર્ય દેવતા વિરાજમાન છે. ઉમ્મીદ કરીએ છીએ કે બારિશ ન આવે, છતાંય અમે કોશિશ કરીએ છીએ કે પુતળાઓ સુરક્ષિત રહે. આગ્રાઓથી ટીમ બોલાવવામાં છે, કેટલી ટીમ છે? આશરે 20થી 21 જેટલા લોકો આગ્રા છે, જે કલાકારો છે, અહીંયા જીઆઈડીસીમાં 3 દિવસ રોકાઈને એ પુતલાઓ બનાવ્યા છે, રાત દિવસ કરીને, અને એ પછી જતા રહ્યા છે અને એમના જ એક્સપર્ટ આવીને આજે ઊભા કરશે.